જો રોજ સવારે તમે આ એક ગ્લાસ કેસર બદામ પિસ્તાનું દૂધ પી લેશો તો ખૂબ જ હેલ્ધી રહેશો અને સાથે અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો શિયાળામાં આ ગરમા ગરમ દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે પરંતુ રોજ સાંજે તમારે બધી જ વસ્તુઓ પલાળવી ન હોય તો તમે આ રીતે પાવડર તૈયાર કરી શકો છો અને આ પાવડરને સ્ટોર કરી તમે 4 થી 5 મહિના સુધી રાખી શકો છો. તો મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી આપણું ગરમ થાય એટલે બદામને આપણે બોઇલ કરી લેવાની છે. તો માત્ર બદામ થોડી બોઇલ થાય ત્યાં સુધી જ આપણે અહીંયા રાખીશું. એમની જે છાલ છે એ આપણે કાઢવાની છે, એટલા માટે આપણે બદામને બોઇલ કરી લઈએ. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત બદામને પલાળી અને રાખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો બદામમાંથી એકદમ ઇઝી રીતે એની જે છાલ છે એ નીકળી જાય છે. તો બધી બદામની મેં છાલ કાઢી નાખી છે અને હવે અમને મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લેવાની છે, જેનાથી એમની અંદર જે પણ મોઇશ્ચર છે એ નીકળી જાય. ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ પર આપણે રોસ્ટ નહીં કરીએ. એક વખત આપણી બદામ રોસ્ટ થઈ જાય અને એમની અંદર જેટલું મોઇશ્ચર છે એ નીકળી જાય એટલે કાજુ એડ કરી દઈશું. અડધો કપ મેં કાજુ લીધા છે. 1 કપ બદામની સામે આપણે અડધો કપ કાજુ, 1/4 કપ જેટલા પિસ્તા, 2 ઇલાયચી લેવાની છે. જો તમને ઇલાયચીનો ટેસ્ટ વધારે પસંદ હોય તો તમે અહીંયા ઇલાયચી થોડી વધારે પણ એડ કરી શકો છો. ઇલાયચીને મેં આખી જ એડ કરેલી છે, એમના આપણે દાણા કાઢવાની જરૂર નથી. હવે બધી જ વસ્તુને રોસ્ટ કરી લઈએ. અહીંયા બધું રોસ્ટ થઈ ગયું છે. એમને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. થોડું ઠંડુ થાય ત્યારબાદ એમને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. ખાંડ એડ કરી દઈશું 1/4 કપ જેટલી. અહીંયા તમે ગળપણ છે એ તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. 4 થી 5 કેસરના તાંતણા એડ કરી દઈશું. કેસર અહીંયા એડ કરવું એકદમ ઓપ્શનલ છે. હવે આ બધી જ વસ્તુને આપણે બ્લેન્ડર જારમાં ક્રશ કરી અને આ રીતનો એક પાવડર તૈયાર કરી લેવાનો છે. આ પાવડરને તમે સ્ટોર કરી અને 4 થી 5 મહિના રાખી શકો છો. હવે આપણે કેસર બદામનું દૂધ બનાવી લઈએ. તો મેં 1 કપ જેટલું અહીંયા દૂધ લીધું છે. દૂધને એક વખત આપણે પરફેક્ટ રીતે બોઇલ કરી લઈએ. તો 2 થી 3 ઉફાણ આવે ત્યાં સુધી એને બોઇલ કરવાનું છે અને ત્યારબાદ આપણે જે પાવડર તૈયાર કરીને રાખેલો હતો એ એડ કરી દઈએ. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો બદામનો પાવડર છે એ લીધેલો છે, એ આપણે એડ કરી દઈશું. જ્યારે પણ તમે આ પાવડરને સ્ટોર કરીને રાખો ત્યારે એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં તમારે સ્ટોર કરવાનો છે. જો તમે બહાર સ્ટોર કરશો તો તમારો પાવડર છે એ તમે 1 થી 2 મહિના માટે સ્ટોર કરી અને રાખી શકો છો. મિક્સ કરી દઈએ અને ફરીથી એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે એને બોઇલ કરી લઈએ. લગભગ 4 થી 5 મિનિટની અંદર આપણું દૂધ બની અને તૈયાર થઈ જશે. ગરમા ગરમ આ બદામવાળું દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે. જો બાળકો કાજુ બદામ ના ખાતા હોય તો તમે આ રીતે એમને કાજુ બદામ અને પિસ્તાનું દૂધ બનાવી અને આપી શકો છો. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ આપણે એડ કરી દઈશું અને આપણું દૂધ બની અને તૈયાર થઈ ગયું છે. સવારમાં તમારે ઉતાવળ હોય તો આ રીતે તમે પાવડર તૈયાર કરી અને રાખી શકો છો અને ઝટપટથી બનાવી શકો છો.